દર્શક મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 દિવસનો વિદેશ પ્રવાસ પૂર્ણ કરીને આજે વહેલી સવારે અમદાવાદ પરત ફર્યા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય સિનિયર મંત્રીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ટીમ હાજર રહી હતી. અમેરિકાના કેનેડાના 10 દિવસના પ્રવાસ ઉપર મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રીની સાથે અધિકારીઓ વિદેશ પ્રવાસ ગયા હતા. કેનેડાના ટોરેન્ટો ખાતે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે ખાસ મુલાકાત યોજાઈ. વિદેશ પ્રવાસ દરમિયાન યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં બંને નેતાઓ વચ્ચે ગુજરાતના વિકાસ, આર્થિક પ્રગતિ તેમજ વિવિધ મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટોરેન્ટોની આ બેઠક દરમિયાન ગુજરાતમાં વિદેશી રોકાણો વધારવા અને રાજ્યના આર્થિક માળખાને વધુ મજબૂત બનાવવાની દિશામાં ફળદાયી ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગુજરાત સરકાર વેપારના પ્રમોશન માટે વધુને વધુ રોકાણ વૈશ્વિક ગુજરાતમાં આવે એના અંતર્ગત વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત અમેરિકા અને કેનેડાના પ્રવાસે જઈને આવ્યા છે. માનનીય વડાપ્રધાનશ્રીના વૈશ્વિક જે અત્યારે એમના સંબંધો છે અને એમના ઉપર વિશ્વાસ જે છે એ ત્યાં આગળ અમને જોવા મળ્યો છે. એમના ઉપર સંપૂર્ણ વિશ્વાસના કારણે દરેક સેક્ટરમાં મૂડીરોકાણ ભારતમાં વધુ આવે એવું લોકો ઈચ્છી રહ્યા છે અને અમારા જવાથી એ રોકાણ ભારતમાં આવ્યા પછી ગુજરાતમાં આવે એના માટેનો અમારો પ્રયત્ન છે. અને ખૂબ સારી મોટી કંપનીઓ સાથે એ પછી સેમિકન્ડક્ટર ક્ષેત્ર હોય, એઆઈ હોય, ડેટા સેન્ટર હોય કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે ગિફ્ટ સિટી માટે ફાઇનાન્શિયલ મોટી કંપનીઓ હોય, બધા સાથે ખૂબ સારી મિટિંગો થઈ છે અને એ લોકો ઉત્સુક છે ગુજરાતમાં રોકાણ કરવા માટે. એટલે ગુજરાત માટે ખૂબ સારું મૂડી રોકાણ આવશે. આભાર. થેન્ક યુ.